દેવાંગનું ઘર છે? હા, દેવાંગનું જ ઘર છે. તો ક્યાં છે દેવાંગ? એ તો ઘરમાં જ છે, પણ તું કોણ છે દીકરા? તો બોલાવો એને. મારો ફોન નથી ઉપાડતો જ. એને શું લાગ્યું કે મારો ફોન નહીં ઉપાડ, મારી સાથે વાત નહીં કરે, હેલો એને આવી રીતે જવા દેશે? અરે પણ તું કોણ છે? મારા દેવાંગને શું કામ ફોન કરે છે? એ કેમ નથી ઉપાડતો? હું જાણવાની કોશિશ કરું. દામિની નામ છે મારું, અને હું તમારા દીકરાની ગર્લફ્રેન્ડ છું. મારી સાથે કેટલાય સમયથી વાત નથી કરતો, ને શું એટલે આજે મારે ઘરે આવવું પડ્યું. શું બકવાસ કરે છે તું? તું ક્યાંથી એની ગર્લફ્રેન્ડ હોય? ક્યાંથી હોય એટલે? આ તમારી સામે ઊભી છું ને કહી રહી છું. મને કઈ શોખ થાય છે કે ગમે એના ઘરમાં જાઉં અને આવી રીતે એમ કહી દઉં કે હું એની ગર્લફ્રેન્ડ છું? કદાચ બની શકે કે કોઈની જિંદગી બરબાદ કરવા માટે પણ તું કરતી હોય. જિંદગી તો તમારા દીકરાએ ખરાબ કરી છે મારી. મારી સાથે લગ્નનો વાયદો કર્યો હતો કે મારી સાથે લગ્ન કરશે, પણ હમણાંથી તો વાત જ નથી કરતો. લગ્ન તો બહુ દૂરની વાત છે. એક મિનિટ, દેવાંગને બોલાવું ને એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. દૂધ છાશ જે કરવું હોય ને કરો, પણ બોલાવો તમારા દીકરાને. આજે તો જવાબ લઈને રહેશ. મારા દીકરાને ફસાવાની કોશિશ કરે છે, રૂપિયા જોતા હશે. એવું લાગે છે તમને? સાબિતી છે મારી પાસે. બોલાવો તમારા દીકરાને. સાબિતી પણ છે તારી પાસે? દેવાંગ, હા મમ્મી, તૈયાર થાઉં છું. દેવાંગ જલ્દી આવતો, કામ છે તારું. મળી ગઈ સાબિતી? પણ દેવાંગ, આવો. શું ધારી છે? દેવાંગ તું એક મિનિટ, આ છોકરીને તું ઓળખે છે? કોણ કઈ બહુ બોલો. નથી આવતું. હવે ઓળખાણ થોડી પડે મારી. દામિની નામ છે મારું. ઓળખી? જેના ફોન તું રિસીવ નથી કરતો, વાત નથી કરતો. કયા ફોન અને શેના ફોન રિસીવ નથી કરતો? ગર્લફ્રેન્ડ છું તારી. એટલી વારમાં ભૂલી ગયો? ક્યાંની ગર્લફ્રેન્ડ અને કોણ ગર્લફ્રેન્ડ? પણ શું જો તમે કોણ છો હું તમને ઓળખતો નથી. વાહ, બહુ સારું કહેવાય. જ્યાં સુધી તારે મારી સાથે રહેવું હતું ત્યાં સુધી તું રહ્યો, અને હવે મને એમ કહે છે કે ઓળખતો નથી. લગ્નનો વાયદો કર્યો હતો તે કે મારી સાથે લગ્ન કરીશ, અને જેવી મેં લગ્નની વાત કરી એવો ભાગી ગયો. ઓ મેડમ, કૂલ ડાઉન ના. કયો વાયદો કર્યો હતો અને શેના વાયદાની વાત કરો છો અને ક્યારે હું ભાગી ગયો? એટલે તું મને નથી ઓળખતો ને? પણ મમ્મી આ છોકરી કોણ છે મને રિયલી એની પાસે તમારા બંનેના ફોટા છે, મને બતાવ્યા. શું છે બધું? ના ફોટા તો હું ચૂપ, પણ મને સરખી રીતે ફોટો બતાવ. સરખી રીતે ફોટો બતાવે એટલે? છે ને ફોટોસ? ફોટો છે પણ મમ્મી હવે ક્યારે લગ્ન કરવાનો છે એ કે મને. શેના લગ્ન કરવાના છે? જો હું તારી સાથે મારા ઓલરેડી લગ્ન થઈ ચૂક્યા છે, મારી પત્ની છે ઘરમાં. લગ્ન થઈ ગયા છે તારે એટલે ડબલ ચીટ કરી મારી સાથે. એ ચૂપ. ચૂપ છે ની ચૂપ. હવે તો હું બિલકુલ ચૂપ નહીં રહું. મારી સાથે દગો કર્યો છે. લગ્ન થઈ ગયા અને છતાંય તે મારી સાથે સંબંધમાં રહ્યો. હાઉ ઇટ્સ પોસિબલ? હું સંબંધમાં નથી રહ્યો. જો કદાચ આ મારા જેવો દેખાતો કોઈ વ્યક્તિ પાસે હશે. જઈશ. હું અત્યારે ને અત્યારે પોલીસ સ્ટેશન જાઉં છું. અને અરે પણ પોલીસ સ્ટેશન આવી રીતના મારા દીકરાને તો શું કરું? તમારા દીકરા એટલી મોટી ગેમ રમી છે મારી સાથે. એને તો છે ને આવી રીતે નહીં છોડ. પ્રેમ કરું છું, પ્રેમ કરું છું. આ તો તારો પ્રેમ. પ્રેમ નથી યાર, મને ખબર જ નથી આના વિશે તો. કોઈને પ્રેમ ટાઈમ પાસ કરતો તો. શેનો ટાઈમ પાસ? એ છોકરી એક મિનિટ શાંતિ રાખ. મારો નંબર હશે ને તારા ફોનમાં? બતાવ મારો નંબર. કેટલા ફોન કર્યા હતા, ક્યારે ફોન કર્યા હતા? દેવાના બતાવ. ખોટું ના બોલ. બધું જ કહીશું. પોલીસ સ્ટેશન જઈને બધું જ કહીશ. એક ફોટા આપીશ. જ્યારે તમારી આ ઇજ્જત જશે ને ત્યારે ખબર પડશે તમને. જો પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી. આ વાતને અહીંયા સુધી સીમિત રાખ. હું કંઈક નહીં એટલે કેવા શું માંગે છે? શું કરીશ તું? પૈસા મારા મોઢા પર મારી છે અને હું ચૂપ થઈ જઈશ. પ્રેમ કર્યો તો મેં, પૈસા નથી જોતા મારે. મેં ક્યારે કહ્યું કે હું પૈસા આપીશ તને? હા તો જ છે મમ્મી. પૈસાની વાત મેં કરી ક્યારે? અને શેના પૈસા આપું તને? હું તને ઓળખતો નથી તો પછી શેની આ બધી વાત આવી? આ બધું છે ને પોલીસ સ્ટેશન કહે છે. પોલીસને કહે છે કે તું મને ઓળખતો નથી, અને પોલીસ સ્ટેશન જઈશ ને એટલે સાબિતી માંગશે જે મારી પાસે છે. તો પહેલા મને સરખી રીતે ફોટા જોવા દે. તે મને હજી સરખી રીતે ફોટો બતાવ્યો નથી. અરે પણ ખોટું થોડું હોય દેવાંગ. તું મમ્મી ફોટામાં છે હું છું. આઈ વિલ એક્સેપ્ટ ઇટ. પણ મને સરખી રીતે ફોટો બતાવ. કોઈ પણ કહે ને કે આ ફોટો AI છે, એડિટિંગ કરેલો છે, તો હું માની જાઉં. પણ આ ફોટો ઓરિજિનલ છે.
પોલીસ સ્ટેશનમાં જઈશ ને પોલીસ સ્ટેશન જઈશ એટલે એ લોકો ચેક કરી જ લેશે ને. એ લોકોને ખબર પડી જશે સાચું શું ને ખોટું શું. અત્યારે જ જાઉં છું. ક્યાંય જવાની જરૂર નથી. બધા જ ફોટોઝમાં હું જ છું. 2 દિવસનો સમય આપું છું. 2 દિવસમાં જે જવાબ હોય ને એ મને આપી દેજો. મમ્મી જો આ છોકરી કોણ છે ને હકીકતમાં એક્સક્યુઝ મમ્મી તમારા સામે ખાઈને કહું છું કે હું નથી ઓળખતો. શું થયું છે કેવી રીતે થયું છે ને આ શેની વાત કરે છે ને મને એને 2 દિવસનો સમય આપ્યો છે ને મમ્મી પ્લીઝ હાથ જોડું છું. મીરાને આ વિશે કાનો કાન કંઈ ખબર ના પડવી જોઈએ. હું મારી રીતે વાત પતાવું છું અને જાણવાની કોશિશ કરું છું કે શું છે. પ્લીઝ પ્લીઝ. ઠીક છે. છોકરી બહાર જ હશે ક્યાં ગઈ? બધા મમ્મીજી દેવાંગ ક્યાં છે? શું કામ હતું દેવાંગનું? દેવાંગ ક્યાં છે એમ કીધું મેં. કંઈક કામથી બહાર ગયો છે. ફોન કરને. કંઈ કર્યા કામ- ફોન નથી ઉપાડ્યા એટલે જ તમને પૂછવા આવી કે હું એની પત્ની છું છતાંય મને એ નથી ખબર કે મારો ધણી ક્યાં ભટકે છે. કદાચ તમને ખબર હોય માં છો તો. અરે કેવી ભાષાનો ઉપયોગ કરે છે મીરા? શું થયું છે અને કેમ આ રીતના ગુસ્સામાં આવી છે? મમ્મી તમારો દીકરો છે ને એ સાવ નાલાયક છે. મીરા આવું અચાનક બોલવાનું કોઈ કારણ? શું થયું છે તને અને એના ગુસ્સામાં આવું તમારો દીકરો નાલાયક છે? આ શું છે? દેવાંગ જોઈ લીધું? હવે કયો કે તમારો દીકરો લાયક છે કે નાલાયક છે? મીરા તું દેવાંગને નથી સમજી શકતી? રહેવા દો હવે. ઢીલા પડી ગયા ને? મારા એક જ શબ્દમાં તમે ઢીલા પડી ગયા. મમ્મીજી શરમ આવી જોઈએ તમારા દીકરાને. બહાર જઈને આ ધંધા કરે છે. હું એના માટે અહીંયા આખું ઘર સંભાળું છું, ઘરના કામ કરું છું, તમારું ધ્યાન રાખું છું અને એ બહાર જઈને મોજ કરે છે. મીરા એવું કાંઈ નથી. કોઈ મજાક કરતું હશે તારી સાથે. અને ને આવી રીતના ફોટા તારા ફોનમાં કોણે મોકલા? નવા નંબર પરથી આવ્યા છે પણ ડોન્ટ વરી. જેણે પણ મને ફોટા મોકલ્યા હશે ને એને મળીને હું બધી જ વાત કરી લઈશ. પણ એક વાત સાંભળી લેજો, તમારા દીકરાએ મારી સાથે આ જે કર્યું ને એકદમ ખોટું કર્યું છે. હવે આનું પરિણામ એને ભોગવવું પડશે. ના મીરા કોઈ મજાક પણ કરતું હશે ને. તું શું કામ આવું સાચું માની રહી છે? મજાક? મમ્મીજી આટલી ગંદી મજાક કોઈ કેવી રીતે કરી શકે? અને ઇફ આ મજાક હોય તો કેમ દેવાંગ કાંઈ બોલતા નથી? મેં આ ફોટા એમને પણ મોકલ્યા છે. શું કેમ કાંઈ રિએક્ટ ના કર્યું જોઈને? એટલે આ ફોટા તો દેવાંગને પણ મોકલી આપ્યા છે. બોલો હવે શું કરવું છે? મીરા છોડ ને આ બધી વાત. આ ફોટા ડિલીટ કરી નાખ ને. હું કોઈને કેસ કરું નહીં? એવું કરું હું છે ને પોલીસ સ્ટેશને જઈને કેસ કરું કે મારો પતિ મારા પર ચીટ કરે છે ના ના મીરા કોઈ બીજી છોકરી સાથે. મીરા એવું ના કરી શકે. તું પોલીસ સ્ટેશન કેસ ના કરી શકે. તું પત્ની છો ને દેવાંગની. તો પત્ની છું તો શું થઈ ગયું? હું પણ માણસ છું, મને પણ તકલીફ થાય છે. 100 વાતની એક વાત છે મમ્મીજી, અત્યાર સુધી મેં બધું જાતું કર્યું છે. આપણી લડાઈઓ, આપણા ઝઘડાઓ, મને એમ હતું કે સાસુ વહુને આ બધું ચાલતું રહેવાનું. પણ આજે જે થયું ને હદ પાર વટી ગયું છે. તમારા દીકરાએ બહુ મોટી ભૂલ કરી છે. હવે એને સજા તો મળવી જ જોઈએ. સજા? મીરા તું વિચાર કે આ બધું દેવાંગ ન કરી શકે. તને તારા પતિ પર ભરોસો નથી? આ તો ફોટા કોઈ અજાણી વ્યક્તિ મોકલે છે ને એના પર ભરોસો હતો જ, હોય જ. એ કહેવાની વાત નથી. એક સ્ત્રી પોતાનું આત્મસન્માન મૂકીને જો તમારા ઘરમાં રહેતી હોય ને, તમારા પર વિશ્વાસ કરતી હોય, તમારા ઘરને સાચવતી હોય તો એને તમારા પર ટ્રસ્ટ હોય જ. પણ જ્યારે ટ્રસ્ટ તૂટે ને ત્યારે બહુ તકલીફ થાય છે. પણ મીરા તને એ વાતની પણ ખબર છે ને કે આંખે જોયેલું ને કાને સાંભળેલું પણ ખોટું હોય? આ ખોટું હોય ને તું કેમ નથી સમજતી? તમે કેમ નક્કી કરી લીધું કે આ ખોટું જ છે? તમને એક વખત પણ એમ કેમ નથી થતું કે બની શકે કે મારી વહુ સાચી હોય એમ? પણ મીરા તું ખબર જ છે ને તને. તું તો અત્યારના જનરેશનની છો. હું ભલે જૂના જનરેશનની તો પણ મને ખબર છે કે અત્યારે આધુનિક જમાનો આવી ગયો છે. હું મારા પપ્પાના ઘરે જાઉં છું શું? અને હવે હું પાછી આ ઘરમાં ક્યારેય નહીં આવું. મમ્મી મીરા ઘર છોડીને ન જઈ શકે. દેવાંગને મારી સાથે ગમતું જ નથી તો મને શું કામ આ ઘરમાં રાખી છે? મીરા તું આવી રીતના ઘર છોડીને ન જઈ શકે. પપ્પાના ઘરે જઈશ તું આવી રીતના બધું દેવાંગ વિશે બોલીશ એ લોકોને કેટલું દુઃખ થશે. તું સમજે છે ને મીરા? મમ્મી મારું મગજ ખરાબ છે અત્યારે. મારે કોઈ વાત નથી કરવી.
તમે મારી એટલી વાત સમજી લો કે હવે હું આ ઘરમાં રહેવા નથી માંગતી. સમજી ગયા તમે? હું આ ઘર છોડીને આજે ને આજે જાઉં છું. મીરા તું ના જાને દેવાંગને તો આવવા દે, પછી બધી વાતની ચર્ચા કરશું ને આપણે. શું ચર્ચા કરીશું? મમ્મી એ માણસ ખોટો છે, હવે માની લો ને. તમારો દીકરો છે એટલે તમને કઈ દેખાતું જ નથી. પણ આટલા સમયથી તું વિશ્વાસ કરતી હતી તો થોડોક વધારે વિશ્વાસ કરી લે, દેવાંગ સાથે વાત કરી લે. નહીં થાય મમ્મી. જ્યાં સુધી દેવાંગ સાચા સાબિત નહીં થાય ત્યાં સુધી હું આ ઘરમાં પગ નહીં મૂકું. તમે ઈચ્છતા હોય કે તમારી વહુ શાંતિથી આ ઘરમાં રહીને, તો તમે ને તમારો દીકરો આ વાતને ખોટી સાબિત કરી દેખાડો. મીરા પણ મારી વાત તો સાંભળ ના. મીરા મીરા દેવાંગ, પપ્પાજી, મીરા ક્યાં છે? મીરા જ્યાં હોય ત્યાં એનું હવે તમારે શું કામ છે? મારે કામ છે. મીરા જેવી રીતે ગુસ્સે થઈને અહીંયા આવતી રહી એ વાત સાચી નથી અને યોગ્ય પણ નથી. એણે મને બધી વાત કરી મીરાએ. એ કે મેં ફોટા હોતે ને જોયા એમ, તો એ ફોટા બધા ખોટા હતા. જુઓ પપ્પાજી, પહેલાં મારી વાત સાંભળો. હકીકતમાં હું એ છોકરીને ઓળખતો નથી, ક્યારેય પણ એ છોકરીને મળ્યો નથી. અને એ છોકરીની સાથે મારી વાત થઈને ત્યારે મેં એને એમ પણ કહ્યું હતું કે તું મને તારો નંબર દે, મારો નંબર બતાવ તારા ફોનમાં. હકીકતમાં મને જેને કંઈ સમજાતું નથી કે એ છોકરી આવી બધી વાતો શું કામ કરી રહી છે, અને મારા ફોટા એની પાસે છે તો છે શું કામ? ભાઈ ફોટા તમારા છે, એ છોકરી સાથે મુલાકાત તમારી છે, અને અમને પૂછો તો એની મારી મુલાકાત છે શું કામ એમ લ્યો. જુઓ પપ્પાજી, મુલાકાત પણ હશે ચાલો, પણ હું નથી ઓળખતો એ છોકરીને. મને નથી ખબર કે એ ફોટા ક્યાંથી આવ્યા અને કોણે પાડ્યા અને શું કામ પાડ્યા. હું ક્યારે એવી કોઈ જગ્યાએ ગયો હતો ને મને એ પણ નથી યાદ આવતું. જો તમારી વાતમાં છે ને કાંઈ મેળ જ નથી, કાનો માત્ર જ નથી તમારી વાતમાં. તમે આમ એમ કહેશો કે મારા ફોટા નથી, અને આ કદાચ મુલાકાત હશે, ફોટા મારા નથી. લ્યો, મુલાકાત હોય, એકબીજાને મળ્યા હોય તો જ એવા ફોટા હોય ને, અને એવા ફોટા તો જ પડે. હાવ નજીકમાં થઈ ગયા હોય ને, એકબીજાની નજીક થઈ ગયા હોય ને તો જ એવા ફોટા પડે, બાકી એમનામ એવા ફોટા ન પડે. પપ્પાજી, જો બની શકે કે મારા જેવો કોઈ બીજો વ્યક્તિ પણ હશે આ કોઈ ન દુનિયામાં. હોય એવા તમે બાના નહીં કાઢો. બધી એમાં પરફેક્ટ છે તમારું બધું. ચહેરો બહેરો આ તલ હોતે ને શું જોયામાં. હવે એ ક્યાંથી લાવે? એ કઈ છે તમારે કોઈ ભાઈ છે, જોડિયા ભાઈ છે? બધા ફોટા તમે જોયા તમારી આંખે કે તમે માત્ર ને માત્ર વાતો સાંભળેલી છે ને એના ઉપર જ મારે વિશ્વાસ જોવાય કરીને કહો છો? નથી એવા ગંદા ફોટા. મારો જમાઈ બીજી એની સોતનારે, મારી દીકરીનો વર એની સોતનારે ફોટા પડાવે એ હું જોઉં એમ? પપ્પાજી, એવું નથી. મેં નથી પડાવ્યા કોઈની સાથે ફોટા. હું તમને બીજું શું કારણ આપું, મને જ નથી સમજાતું અત્યારે. તમે છે ને એક કામ કરો, તમે જાઓ અત્યારે. મીરા તમારે એને વાત કરવા નથી માગતી. જુઓ, જવું એ સોલ્યુશન નથી. આજુબાજુમાં બધા લોકો વાતો કરી રહ્યા છે કે મીરા મારા મમ્મીની સાથે બાંધીને નીકળી ગઈ. આવી રીતે કોણ નીકળતું હશે? મીરા મીરા ક્યાં છે? તમારે અંદર જવાની જરૂર નથી, અને મીરાને યારે વાત કરવી હોય ને તો હવે કોર્ટમાં જ મળશે. હા, કોર્ટમાં કારણ મળશે? કે હવે આ એ તમારા પતિ પત્નીની વચ્ચે જે છૂટાછેડા થાય એમાં કંઈ તમે એમણામ તો એને અડધી મિલકત નહીં આપી દો તો હવે એનું ગુજરાન ચલાવવા માટે કંઈક સહારો તો જોઈએ ને. એટલે કોર્ટમાં કેસ કરશે ને તમે એને મિલકત આપી દેજો અડધી. પણ શું કામ ને શેની બાબતે? મારે છૂટાછેડા જોઈતા જ નથી અને મારે કરવાય નથી. જુઓ, પહેલા પ્રથમ તો આખી બાબતમાં હજી એવી કોઈ સાબિતી નથી મળી કે એ વ્યક્તિ હું છું અને મારીને એ છોકરી વચ્ચે કંઈ થયું છે. અને જ્યાં સુધી વાત નથી થતી ત્યાં સુધી તમે લોકો આવું કંઈ ના કરી શકો. સમજો ને મારી વાતને પપ્પાજી? હા, છૂટાછેડા દેવા માગતો હોય નથી એમ. કારણ કે મારી દીકરી છે ને બિચારી ભોળી છે, સમજ્યા? એટલે આવી દીકરી જો તમારી ઘરે તમારી પત્ની બનીને રહે તો તમારે બધાય બહારના રસ્તા બધાય ખુલી જાય. જ્યાં રંગરેલિયા જ્યાં મનાવી હોય ત્યાં તમે મનાવી શકો. એટલે તમે તો ક્યાંથી છૂટાછેડા દેવા માગો? કોણ રંગરેલિયા મનાવી રહ્યું છે અહીંયા? અરે પણ કેવી રીતે હું સાબિત કરું મારી જાતને કે હું નથી, મેં ક્યારે એવું કંઈ કર્યું નથી, એ છોકરીને ઓળખતો નથી? શું કરું હું કે તમને લોકોને વિશ્વાસ આવે મારી વાત ઉપર? જો તમે એવું તો સાબિત નહીં કરી શકો કે એ હું નથી, એવું સાબિત તમે નહીં કરી શકો, પણ એવું સાબિત થઈ ચૂક્યા છો કે એ તમે છો. આ બધું જ છે ને પેલી છોકરીના કારણે થયું છે. મારી લાઈફને આખી સ્પોઇલ કરી નાખી. જે નથી એ સાબિત કરી નાખ્યું, અને જે છે એ ક્યારેય પણ કોઈની સામે નહીં આવે. એટલે છે ને હું કહું ને એમ તમે કરો. અને તમે અહીંયા આવ્યા ને એ જ ખોટા આવ્યા, સમજ્યા? તમને એમ કે હું અહીંયા જાઉં અને મીરાને કંઈક કાલી ગલી વાતું કરું અને હું પટાવી લઉં, અને જે તમને એ તમારી વાત કરવાની જે તમારી આવડત છે એમાં તો તમે ભલભલાને આંજી જ જોશો. એટલે એવી રીતે તમે મીરાને હોતે આંજી દેવો. એવા જો તમારે મનમાં એવી ઈચ્છા હોય ને તો એ કાઢી નાખજો.
ના ના, મને બધું જ સમજાય કેવું છે કે જ્યારે સારો સમય હતો ને ત્યારે તમે જ હતા કે જે તમે તો મારા દીકરા સમાન છો, તમે મારા જમાઈ નહીં, તમને ક્યારેય પણ વાંધો હા તે તકલીફ મારા હોય મને દીકરા કહેજો. સમાન જ છો. એક તો પોતાનો વાક છે અને એમ કહે છે કે સારો સમય હતો ત્યારે તો તમે મને દીકરા સમાન માનતા હતા. હજી દીકરો સમાન જ માનું. તમે ઝૂંપડામાં રહ્યો, તમે ત્યારે ભલે મારી દીકરીને ખાલી હુકો રોટલો જ ખવાડજો, કોઈ દિવસ ક્યારેય ફરિયાદ નહીં કરું. પણ જે તમે આ વસ્તુ જે કરી છે ને એ બહુ એટલે બહુ ખોટી કરી છે, સમજ્યા? છોકરીને મળીને એકવાર વાત કરું ને બધી જ ખબર પડશે. હવે મીરા, દિવાંગ કુમાર આવ્યા હતા પણ તે ના પાડી કે એ આવે ને તો મારે નથી મળવું અને એને મારી રૂમમાં મોકલતા નહીં, નહીંતર પછી પરિણામ ખરાબ આવશે, એટલે મેં એને ન મોકલ્યા. પપ્પા સાચું કહું તો મારે એની કોઈ વાત જ નથી કરવી. મને માણસમાં કોઈ રસ નથી હવે. અરે જો મીરા, હું સમજુ છું કે દિવાંગ કુમારે ખોટું જ કર્યું છે અને આવું એને ન કરવું જોઈએ, પણ તું જરીક તો વિચાર કર, ભૂતકાળમાં ક્યારે એવું બન્યું છે કે દેવાંગ આવી રીતે બીજારે વાત કરતા હોય? પપ્પા એવું બન્યું છે? ભૂતકાળમાં એટલે શું? આ કોઈ રોજ થોડી વસ્તુ થવાની છે? ચીટિંગ જીવનમાં એક જ વાર તમારી સામે આવે એટલે આખી લાઈફ ખરાબ થઈ જાય. પપ્પા તમે શું વાત કરો છો? એને આવીને તમને બે શબ્દો કીધા એટલે તમે મને સમજાવવા આવી ગયા? અરે પણ એનું એવા નથી, એનું વ્યક્તિત્વ જ એવું નથી કે આવું કરીએ કે બધી રીતે સારા છે. હવે એની જોકે એને બિચારે મને ઘણી મારી અમે દલીલ કરી, પણ હું એકનો બે ન થયો. મેં કીધું તે કીધું એ પ્રમાણે જ એને મેં કીધું છે કે છૂટાછેડા હવે લેવામાં આવશે. મીરા તમારી હારે વાત કરવા તૈયાર જ નથી, સમજ્યા? પણ હજી મને એમ થશે કે તું વિચાર કરી લે અને આવી રીતે છે ને કોઈ ઉપર ખોટો હાવ આપણે ખોટો હાવ ઓળજો ન ટાંકી દેવાય. તમે જે વિચારતા હોય પપ્પા, પણ તમારી અને મારી વિચારધારણા એકદમ અલગ છે. પપ્પા દેવાંગ આવું કરી જ ન શકે. પહેલાં મને પણ એવું થતું હતું કે દેવાંગ એવો માણસ નથી, પણ જ્યારે આ ફોટા અને વિડીયોઝ મારી સામે આવ્યા ને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ છે. દેવાંગે શું કામ કર્યું એ તો નથી ખબર, પણ 100 વાતની એક વાત એ તો છે જ કે હું આવા ચીટર સાથે ક્યારેય નહીં રહું. હું બીજી સ્ત્રીઓ જેવી ભોળી નથી કે પોતાનો પતિ ભૂલ કરીને માફી માંગી લે ને તો જતું કરી દે. એક માણસ ક્યારે એક વખત ચીટિંગ કરીને ધરાય નહીં. એકવાર એને માફ કરીએ ને તો બીજી વાર એને મોકો મળી જાય, અને દેવાંગ પણ એ જ કરશે. અરે પણ જો માની લીધું કે તું તારે જો ત્યાં ન જવું હોય ને છૂટાછેડા લેવો હોય તો હું તારે રોકીશ નહીં. હું આખી જિંદગી તું આ પડી રહે, તું કેમ બીજા લગ્ન હું તારા કરાવી દઈશ, પણ એકવાર જો છૂટાછેડા થઈ જાય ને પછી આખી તારી જિંદગી ભાંગી જાય. જો મારી વાત તું માન અને એની હારે વાત કરે ને વાતથી કંઈક નિવારણ આવે એમ. હવે તું એને મળ નહીં, એની હારે વાત કરવા તૈયાર ન થા, એને તું ફોન કરવા જ રાજી નથી, તો પછી આ વાતનું નિવારણ કેમ આવે, છેડો કેમ આવે વાતનો? સાબિતી લઈ આવે ને. એ માણસ સાચો છે તો પછી સાબિતી લઈ આવે. મને મનાવવા કરતાં એને કહો કે સબૂત ભેગા કરવામાં રાખે. હા, એ માટે જ ગયા છે અને એણે કીધું છે કે હવે મારે એવી છોકરીને હું મળી લઉં ને અને એની પાસે બધા પ્રૂફ છે, એ ક્યાંથી આવ્યા, હું ક્યાં ગયો હતો અને આવું શું કામ કરે છે, બધું જાણી લઉં ને પછી હું નિર્દોષ છું એવી સાબિતી લઈને જ આવું એમ કરીને ગયા છે. ને એને મને એની વાત પરથી એમ લાગે છે કે ખોટા આમાં કોઈ એને ફસાવ્યા છે. જે હોય તે. મને એ વાતની કાંઈ ખબર જ નથી. મને ખાલી એટલી જ ખબર પડે છે કે મારા પતિએ મારી સાથે ચીટ કર્યું છે અને મને એ વાત સાચી છે કે ખોટી એનું પ્રૂફ જોઈએ છે. જો એ વાત સાચી હોય તો એને છૂટો કરી દઈશ અને ખોટી હશે તો ઘરે જતી રહીશ. આટલી નાની અમથી વાતને મોટી કરવાની જરૂર ક્યાં છે પપ્પા? હા પણ તારે જો એ ખોટા હશે ને તો આપણે સંબંધ કાપી જ નાખવાનો, પણ જો એ સાચા હશે અને પછી તું એની પાસે જાય ને તો તમારે જેવું અત્યારે દાંપત્ય જીવન છે ને એવું નહીં હાલે. કારણ કે તું અત્યારે એની વાત કરવા તૈયાર નથી. તારે ખાલી એની એમ તો કેવું જોઈએ ને કે દેવાંગ મને વિશ્વાસ છે પણ હું અત્યારે વાત કરવા પોઝિશનમાં નથી, પરિસ્થિતિ આવશે ત્યારે હું તમને સામે લઈને વાત કરીશ. પપ્પા દેવાંગે જે કર્યું એ વસ્તુ કદાચ મેં કરી હોત તો મારા સાસુ શું કરત? જો આપણે તું સ્ત્રી જાત છો એટલે તો શું થઈ ગયું પપ્પા? હું એ જ કહેવા માંગુ છું ને કે સ્ત્રી અને પુરુષની વાત જ નથી. તકલીફ બધાને સરખી થાય છે. તમને ચાકુ મારે કે મને ચાકુ મારે, દુઃખ ઓછું વધુ થવાનું છે. તારી વાત સાચી છે. આવું તો કોઈ એટલે કોઈ સહન ન કરીએ કે પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ થઈ ગયું તો થઈ જ ગયું છે. અને આજે વાત તે દામિની તને મળી હતી, આ ફોટા તારી પાસે આવ્યા ક્યાંથી એ મને કે ને? વોટ્સએપમાં મેસેજ આવ્યા હતા. નવો નંબર હતો, મને પાકી કંઈ ખબર પણ નહોતી, તો બધું ચેક કર્યું પછી ખબર પડી.
શેનો બેબી? આ બેબીની લંકા લાગી ગઈ છે. આવીને બેબી બેબી કરો છો. તો જૂઠું ના બોલવું જોઈએ ને તારે મને પહેલા. અરે શેનું જૂઠું બોલ્યો છું? હું નથી ઓળખતો તમને. અરે તમે આવી રીતના શું કામ કરી રહ્યા છો? આવું કહેવાથી સાબિત નહીં થઈ જાય, કેમ કે મારી પાસે સાબિતી છે કે હું સાચી છું. અરે જુઓ બેન, પહેલા મારી વાત તો- બેન, વાહ, દિવસે બેન ને રાત્રે બેબી. અરે શેની બેબી? પણ મેં તને અરે હું તને નથી ઓળખતો બાબા. તું છે ને. અરે પણ તો શું કહું હું તમને? શું કહું? શું નામ છે તમારું? મને એ પણ નથી ખબર. યાદ કર, તું મને બચ્ચા કહીને બોલાવતો હતો. હટને. શેના બચ્ચા કહીને બોલાવ્યા છે મેં? ચૂપ. 2 દિવસનો સમય આપ્યો હતો. 2 દિવસ આજે પૂરા થઈ રહ્યા છે. તારે શું કરવાનું છે ને મને કહી દે, નહીં તો હું જાઉં છું પોલીસ સ્ટેશન. નહીં, હું તારી સાથે રહેવા નથી માંગતો. મને નથી સમજાતું કે આ બધું તું શું કામ કરી રહી છે. મને મારી આમાં સાથે રમત રમીને ખબર પડી ગઈ મને કે કાંઈ પ્રેમ નહોતો કરતો, મારો ઉપયોગ કરવો હતો તારે. અરે ઉપયોગ કર્યો, મને એ જ નથી સમજાતું યાર કે શું થઈ રહ્યું છે મારી સાથે. તમને યાદ ન હોય એનો મતલબ એમ કે તમે સાચા થઈ જાઓ. મતલબ જો મારું એક્સિડન્ટ થયું હતું કે મારી યાદદાસ્ત જતી રહી છે. તમારે છે ને તમારી વાઈફને છૂટાછેડા આપવા પડશે. હું પ્રેમ કરું છું તમને, મારી વાઈફને હું ક્યારેય પણ છૂટાછેડા નથી આપવા માંગતો અને આપીશ પણ નહીં. તો મારું શું? અરે તારું જે થવાનું હોય થાય. હું તો તને નથી ઓળખતો. તું શું કામ મારા ગળા અરે ઉપર? એકની એક વાત બોલવાથી કાંઈ સાબિત નહીં થઈ જાય ને. એમાંય જો છૂટાછેડા ના આપવા હોય ને તો શું? તો જેલ જવું પડશે. જેલ જવું પડશે? અને જેલ પણ ના જવું હોય તો કોમ્પન્સેશન લાગશે. કમ્પેન્સેશન શેનું? અચ્છા, હવે સમજાણું કે આ જે કાંઈ પણ ચાલી રહ્યું છે એ બધું કમ્પેન્સેશન માટે થઈને જ ચાલી રહ્યું છે, હે ને? એવું રાખો, હું તો પ્રેમ કરતી હતી, પણ તારા માટે, તારા જીવનમાં મારા પ્રેમ માટે જગ્યા જ નથી. તો હું શું કરું? પણ કયો પ્રેમ? શેનો પ્રેમ? જો તું એક તરફી પ્રેમમાં હોય તો મને ખબર નથી. બાકી અચ્છા, હું તને- ફોટા એમને આવી એકતરફી પ્રેમમાં અરે ફોટા તું ક્યાંથી પાડીને આપી છે મને એ જ નથી સમજાતું. છે તો ખરીને. અને એમાંય જો તારે આવી રીતે મારાથી પીછો છોડાવો હોય ને તો 10 લાખ રૂપિયા આપી દે મને. કેટલા 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 કેટલા? 10 લાખ. 10 લાખ રૂપિયા? મતલબ આ મારી પાસે 4 વ્હીલ છે, સારું મકાન છે, તો એનો મતલબ એ નથી કે તું આવીને કઈ પણ રકમની માંગણી કરી શકે. ઠીક છે, જાઉં છું પોલીસ સ્ટેશન. એક મિનિટ યાર, જો તમે સમજવાની કોશિશ કરો ને. મારી પાસે નથી તો કઈ. લગ્ન કરી લે. પૈસા ના આપવા હોય તો મારી સાથે લગ્ન કરી લે. બોલ શું કરવું છે તારે? કેવી રીતે લગ્ન કરું? મારા ઘરમાં મારી પત્ની છે. અરે મારો પ્રશ્ન નથી. આવું બધું છે ને મારી સાથે રિલેશન રાખતા પહેલા વિચારવાનું હતું. મેં નથી રિલેશન રાખ્યો તારી સાથે. રાડો નાખવાથી તો સાચું સાબિત નહીં થઈ જાય. હા તો પછી રાડો નાખીને ના કહું તો કરું શું? મરી જાવ. 10 લાખ રૂપિયા અને કાં તો લગ્ન. જો પૈસા માટે થઈને તું આ બધું કરતી હોય ને તો એકવાર મને કહી દે. જો મારી પાસે બીજું કંઈ નથી. હું પ્રેમ માટે કરું છું. જો પ્રેમ ન મળે તો પૈસા. અરે, હવે તો હે ભગવાન, જો તું છોકરીની જાત છે, તારા બદલે કદાચ કોઈ જેન્ટ્સ હોત ને તો 2 લાફા મારીને સાચું કહી દીધું હોત કે બોલ શું કામ કરે છે બધું. પણ નહીં, બધી બાબતે તું મને ફસાવી રહી છે. તારા હિસાબે મારી પત્ની ઘર છોડીને જતી રહી છે અને ડિવોર્સ માંગે છે મારી પાસે. ફસાવી તો તે છે મને પ્રેમ જાળમાં. લગ્ન કરીશ ખોટું કીધું ને હવે લગ્ન કરવા નથી. ઓલરેડી લગ્ન થઈ ગયા છે અને પૈસા પણ નથી આપવા. મારું શું? મેં એટલો સમય ઇન્વેસ્ટ કર્યો તારામાં, એનું શું? ઇન્વેસ્ટ કર્યો સમય તે. એક કામ કર ને, મારો મોબાઈલ નંબર તો તારી પાસે હશે જ ને? આપણી ક્યારે વાત થઈ છે? મને થોડીક ચેટ એમને બતાવ ને. અત્યારે મળવા નથી આવી. ફોન નંબર હતો જ તે મારી પાસે. અરે ફોન નંબર તો એ દિવસે મેં લીધો તો તારો, બહાર આવ્યો તો ને ત્યારે તે મને નંબર આપ્યો તો ને કહ્યું હા. હતું કે પછી તમે મારી સાથે હા. વાત કરજો, હું તમને સમજાવીશ. હવે સમજાવ તો ખરા. હવે હું કઈ છે ને બધી કોલ હિસ્ટ્રી ને બધું રાખું નહીં. મારી પાસે ફોટા છે ને એ બહુ થઈ ગઈ. જો માત્ર ફોટા પૈસા? સાચવીને રાખી શકે તું? પૈસા કાં તો પ્રેમ. મને પેલા કારણ કે તો જ તે, નકર નહીં. કહ્યું તો ખરા પ્રેમ કરું છું. તારાથી પ્રેમ ના અપાતો હોય તો પૈસા આપ. તને યાદ ના આવતું હોય ને કે આ બધું ક્યારે થયું, કેમ થયું, તો પૈસાનું સેટિંગ કરવા માંડ. હા, ફરી પાછા મળીશું. ચોપ સાંભળ યાર,
દેવાંગ કુમાર પાછી તમે એને અહીંયા શું કરવું ને મને હવે કંઈ સમજાતું નથી. મને લાગે છે કે આ બાબતે હું ક્યારેય પણ નિર્દોષ સાબિત નહીં થઈ શકું, કારણ કે સામેવાળી વ્યક્તિની પાસે મારા પુરાવા પડ્યા છે અને મારી પાસે નિર્દોષ હોવા છતાં એક પણ એવો પુરાવો નથી કે હું નિર્દોષ સાબિત થઈ શકું. હું શું કહું અને કોને કહું? તમે મારા વિરોધમાં છો, મીરા મારા વિરોધમાં છે, મારા મમ્મી ઘરે નથી સાંભળતા, તો હું કોને કહેવા જાઉં? જો દેવાંગ કુમાર, આ બધી તમારી વાત સાંભળીને મને એમ લાગે છે કે તમે, મારું મન એમ કહે છે કે તમે નિર્દોષ છો. છો નહીં, હું નિર્દોષ જ છું અને હું મારા તમામ પ્રકારના મેડિકલ ટેસ્ટ કરાવવા માટે પણ તૈયાર છું. પણ તમે કહો ને કે મેડિકલ ટેસ્ટ કરાવ્યા પછી શું તમે લોકો મારી વાતને સાચી માની લેશો? તમે કહેશો કે એ ટેસ્ટ ખોટો છે, એ ડૉક્ટરને પૈસા આપી દીધા હશે. મને નથી સમજાતું કે હું આમાંથી કેવી રીતે બહાર આવું અને શું કરું. જો દેવાંગ કુમાર, તમે છે ને નિરાશ રાખો, બધાય સારાવાના થઈ જાય. મને ખબર છે તમારા ઉપર હું વીતે છે, કારણ કે તમે કીધું હતું ને કે મારો સમય નથી અત્યારે, સમય ખરાબ છે એટલે તમે બધા મને ટોકો છો ને. હા, એવું જ થયું છે. સમયની વાત નથી પપ્પાજી. પેલી છોકરીને મેં બોલાવી હતી, બોલાવીને બધી વાત પૂછી કે આ બધું જે કાંઈ પણ છે તારી પાસે, જે કાંઈ પણ પુરાવા આવ્યા છે, ક્યાંથી આવ્યા છે, ક્યારના સબૂત છે તારી પાસે અને શું કામ છે આ સબૂત તારી પાસે, મને એ તો કે. પણ પેલી છોકરી એણે કહ્યું કે હું તને પ્રેમ કરું છું અને તારા પ્રેમને પામવા માટે થઈને હું કંઈ પણ કરીશ. કમ્પેન્સેશન માંગ્યું છે. કેટલું ખબર છે? 10 લાખ રૂપિયા. 10 લાખ રૂપિયા એ છોકરી માગે છે. 10 લાખ રૂપિયા જો એ માગતી હોય તો નક્કી એ છોકરી આ બધું પૈસા માટે જ કરી રહી છે. એને ખબર છે કે મારી પાસે પૈસા પડ્યા છે અને પૈસામાંથી એનું કોઈ કામ થઈ જશે. જો એણે 10 લાખ રૂપિયા માગ્યા ને એટલે હું તો એમ કહું 100% એ છોકરી રોંગ છે અને તમે સાચા છો. રોંગ છે, પણ મારે એને ખોટી સાબિત કરવી હોય તો મારી પાસે એના ખોટા હોવાનો કોઈ પુરાવો તો જોઈશે ને. જો એક કામ કરો, તમે મને ફોટા સેન્ડ કરી દો, મારે પોલીસ ખાતામાં ઓળખાણ છે, સમજ્યા? પોલીસ સ્ટેશનમાં જવાની ના પાડી છે એને. અરે જો એને ખબર પડશે ને તો આ બધું જાહેર કરી દેશે. કાંઈ નહીં થાય, મારો જાણીતો છે, પોલીસ ઇન્સ્પેક્ટર મારો જાણીતો છે, સમજ્યા? મતલબ એટલે અંગત રીતે હા, અંગત બધું. રીતે એને હું કહી દઈશ ને, જો આ કોઈની જિંદગીનો સવાલ છે એટલે તારે તારી રીતે તપાસ કરવાની છે એટલે બધું ઈ તપાસ કરશે ને ત્યારે આપણને બધી ખબર પડી જાય કોણ સાચું ને કોણ ખોટું. જો મને એ છોકરીનું નામ પણ એણે કીધું નથી. લાસ્ટ ટાઈમ મેં પૂછ્યું હતું, પણ મને એક વસ્તુ યાદ છે, એણે જે ફોટા બતાવ્યા હતા અને એની સાથે જ્યારે મારી વાત થઈ નહીં ત્યારે મોબાઈલ નંબર પરથી એણે એક મને ફોટો શેર કર્યો, એમાં એનું ઈમેલ આઈડી છે. શું આ ઈમેલ આઈડીથી કંઈ થઈ શકે? મીરાના ફોનમાં પણ આવ્યા છે, એમ કીધી હતી મીરા ઈ કે અજાણ્યા નંબરમાંથી મારા એ ફોટા આવ્યા છે તો તો એ પછી નંબર પરથી ખબર પડી જાય. બધા પુરાવા મીરાની પાસે પડ્યા છે. તમે એ પુરાવા ચેક કરો અને એ પુરાવા ચેક કર્યા પછી એનું ક્રોસ વેરિફિકેશન કરાવો કે એ ફોટા એડિટેડ છે, ફેક છે કે શું છે શું નહીં. તમને જો પોલીસ દ્વારા માહિતી મળે ને એટલે મને ફોન કરો, હું તરત જ કોઈ પણ જગ્યાએ હાજર થઈશ. આપણે પહેલાં ચર્ચા કરીશું અને પછી નક્કી કરીશું કે આમાં મારો ભાગ છે કે નથી. હા, બસ એવી જ કરીએ, સમજ્યા? કારણ કે આમણામ જો તમે આમણામ બેઠા રહેવો અને હું તમારા ઉપર શંકા કર્યા કરી, મીરા તમારા ઉપર શંકા કરશે તો આમાં બધાની જિંદગી ખરાબ થાય. અને પેલી 10 લાખ રૂપિયાની ધમકી આપશે, તમારી ઇજ્જત ઉછાળી દે, તમારી આબરૂના ધજાગરા કરીશ એવી ધમકી આપીને એ 10 લાખ રૂપિયા પડાવી જાય. એટલે આપણે આમાં હાથ ઉપર હાથ રાખીને બેસવાનું આઈ નથી. નો આવા ફ્રોડના કિસ્સાઓ પણ ઘણા બધા બન્યા છે આ શહેરમાં. ઘણા બધા વ્યક્તિઓ આવી રીતે ફસાણા પણ છે. આપણે પોલીસનો સહારો લઈ શકીએ, પણ આવી રીતે ખાનગીમાં ને ખાનગીમાં તમે બધી તપાસ કરાવો પછી આપણે બધી વાત કરીશું. હા, એમ જ કરીએ. એકવાર ખબર પડી જાય ને કે આ છોકરી દોષી છે અને ક્યાંય નહીં ન રહેવું, બીજાની જિંદગી અરે ખેલવાડ કર્યું એટલે શું આ રમતવાત છે. અને મને તો એમ લાગે ધંધો જ એનો આવો જ છે
આ એ તમે હશો બીજા હશે, બસ આવા જ ધંધા એના હશે. થેન્ક્સ પપ્પાજી મને સમજવા માટે. બસ હવે જો આવી રીતે ચિંતા નહીં કરતા, હું મીરાને મનાવવાની કોશિશ કરું છું. થેન્ક યુ સો મચ. મીરા, હું દેવાંગ કુમારને મળવા ગયો હતો. તો તમારે મને કહેવાની શું જરૂર છે? મેં તમને ના જ પાડી હતી ને કે મારે એની કોઈ વાત નથી સાંભળવી, અને તમે મારા પપ્પા થઈને વારે ઘડી એને શું કામ મળવા જાઓ છો? અરે આ બધી હા આ બાજી આખી બગડી ગઈ છે, અને એની વાત ઉપરથી તું એની પત્ની છો અને એ તારો પતિ છે. મારી કરતાં તો વધારે તારે એને ઓળખવા જોઈએ, એના બદલે તું જ એની ઉપર આવો આરોપ લગાડે છે. જો પતિ પત્નીની જીવન છે ને એ વિશ્વાસની દોરી ઉપર આવે છે, અને એ દોરી જો એકવાર તૂટી જાય ને તો એ પછી દાંપત્ય જીવન આખું ખોરવાઈ જાય છે, બેની જિંદગી ખરાબ થઈ જાય છે. એટલે હું આ વાત જેણે ઉપજાવી છે ને, ઓલી છોકરી મળી હતી ને એના ફોટા મોકલ્યા છે ને, એ વાત મને એમ લાગે છે કે એ ખોટી હશે. જે હોય તે મને ખબર નથી કે શું છે, પણ એક વાત તો પાકી છે કે એ માણસ ખોટો જ છે. મને એના પર વિશ્વાસ આવતો જ નથી. આટલા દિવસમાં એક વખત ફોન કરીને એણે નથી જાણ્યું કે હું શું કરું છું. અરે મેં એને કીધું કે તમારો ફોન નહીં ઉપાડે ને, તમને મળવા નથી માંગતી. અહીંયા બિચારા અહીંયા આવ્યા હતા, આપણે ઘરે આવ્યા હતા કે મારી યાર મીરાની વાત કરવા, પણ તે ના પડી એટલે મેં એને નો અંદર જવા દીધા. નહીંતર એની રીતે સાચા જ છે. અને તને ખબર છે એ છોકરી શું કામ આવું કરે છે? મને નથી ખબર પપ્પા, અને મને જાણવાનો કોઈ રસ નથી કે છોકરી શું કામ આવું કરે છે. જાણવું પડશે, કારણ કે આ ઘટના તારા પતિ હારે થઈ છે, સમજ્યા? તારી કડી એની હારે જોડાયેલી છે, એટલે તારા બધું જાણવું પડશે. એટલે કહેવા શું માંગુ છું કે હું આ વાતમાં ઊંડી ઉતરું અને જેટલી હર્ટ થઈ છું એનાથી વધારે હર્ટ થાઉં? નથી એ વાત નથી, પણ જો એ છોકરીનો ઉદ્દેશ શું છે ખબર? કે આના ફોટા મોકલે અને પછી એમ કે તું મારી યારે લગ્ન કર, અથવા તું મને 10 લાખ રૂપિયા આપ. રૂપિયા પડાવવાનો જ એનો ઈરાદો છે એ છોકરીનો, અને એટલા માટે જ એણે આ કાવતરું જ ઘડ્યું છે કે આની પાસે આવા ફોટા હું કરાવું અને આને સેન્ડ કરું અને પછી બ્લેકમેલ કરીને એની પાસે રૂપિયા માગું. આવા જ કિસ્સા છે સમાજમાં, આવું જ હાલે છે, સમજ્યા? અને સંબંધને આખો મટાડી નાખે છે. એટલે જો મીરા, તું જરીક આમ તું આગળ વધ, અને એકવાર એવું લાગે તો એકવાર ખાલી દેવાંગને ફોન કરી દે. તારે જ્યાં ન જવું હોય તો કાંઈ નહીં, યાર એને ફોન તો કર કે તમે તમારી રીતે તપાસ કરો, પછી હું વિચારું છું એમ તો કહેતો. એને તો બિચારાને શાંતિ થાય. બીજી શું વાત કરી એણે કીધું મને કોઈ સમજતું નથી, મારી મમ્મી મને ખોટો માને છે, મીરા મને ખોટો માને છે, તમે મને ખોટો માનો છો. હવે મારે જાવું તો જાવું ક્યાં? એમ હું ખોટો છું જ નહીં, મારી પર કોઈને વિશ્વાસ નથી કે કેમ નથી આવતો. એટલે એની વાત ઉપરથી મને તો એવું લાગ્યું કે એ સાચા છે. તો તમારો કહેવાનો મતલબ એવો તો નથી ને કે પેલી છોકરી ખોટી છે, એ બ્લેકમેલ કરે છે એને? હા, તો જ રૂપિયાની માંગણી કરે ને. 10 લાખ રૂપિયાની માંગણી શું કામ કરે? તો એમ ન કે મારે તારા રૂપિયા જોતા જ નથી, મારે તું જોવે છે. જો એને પ્રેમ કરતી હોય, એનો પ્રેમ સાચો હોય તો 10 લાખનું 10 કરોડ આપે તોય કઈ રૂપિયાની માટે કઈ ઝૂકી થોડી જાય એના પ્રેમ માટે. એટલે રૂપિયાનું વાત આવી ને એટલે જ મને એમ થયું કે નહીં, દેવાંગ કુમાર સાચા છે. વિચારવા જેવી વાત તો છે પપ્પા કે છોકરી જો પૈસા માંગતી હોય તો સાવ તો સાચી ન હોઈ શકે, પણ આ વાત જાણવા માટે મારે કંઈ કરવું પડશે ને. આઈ મીન અહીંયા બેસીને મને થોડી ખબર પડશે કે શું થવાનું છે. એ છોકરીનો કોન્ટેક્ટ નંબર મળે એમ છે? કારણ કે જે નંબરમાંથી એણે મને ફોટા મોકલ્યા હતા એ તો બંધ આવે છે. જો જે નંબર ઉપરથી ફોટા આવ્યા હતા ને હમ. એ નંબર મને આપજે. મારા પોલીસ ખાતામાં ઓળખાણ છે, અને એનો પોલીસ ઇન્સ્પેક્ટર છે ને એ જ મારો અંગત રીતે મને ઓળખે છે. તો હું એને કહીશ કે આ નંબર ઉપરથી ફોટા આવ્યા હતા, તો આ નંબર કોણ છે અને કોણ છે આ નંબર ઉપર, એ બધી તું તપાસ કર. અને એ તપાસ કરશે ને એટલે બધી ખબર પડી જાય. ઠીક છે, એવું જ કરવું પડશે. હા, એટલે હું કહું છું મારી તમે જે વાત કરી એ પ્રમાણે લાગે છે કે દેવાંગ કદાચ સાચા હોઈ શકે. હું જોઈ લઈશ. તો એક કામ કરીને, જો તારે એવું લાગે તો તું તારા સાસરે આટો મારીએ ખરી. હા. મીરા,
આવી રીતના અચાનક મળવા બોલવાનું કોઈ કારણ? હા મમ્મી, ઘણા બધા કારણ છે. હજી પણ મારા દીકરાને ઇન્સલ્ટ કરવા માટે મને નથી બોલાવીને. ઇન્સલ્ટ કે બાકી રાખ્યું છે તમારા દીકરા? જાતે જ તો આટલું કરી નાખ્યું કે મારે ઇન્સલ્ટ કરવી પડે. પ્લીઝ, હું એ બધી વાતો કરવા આવી જ નથી અહીંયા. તો એવી તો કઈ વાત છે કે તે મને આવીને રૂબરૂ બોલાવી? મમ્મી, ફોન પણ કરી શકતી હતી ને. પપ્પા દેવાંગને મળ્યા હતા એમ કહેતા હતા, અને પપ્પા એમ કહેતા હતા કે પેલી જે છોકરી છે એ વ્યવસ્થિત નથી લાગતી. તમને દેવાંગે કઈ પૈસાની વાત કરી? પૈસાની? હા, દેવાંગ સાથે તો કોઈ વાત જ નથી થઈ. પપ્પા કેમ? કહેતા હતા કે રૂપિયાની? પપ્પા કહેતા હતા કે છોકરી દેવાંગ પાસે પૈસાની માંગણી કરે છે, કે તારા ફોટોઝ ડિલીટ કરવા હોય અને તારું ઘર બચાવવું હોય અને સાચી હકીકત બહાર લાવવી હોય ને તો તું પૈસા આપી દે. શું? હા, પપ્પા સાથે વાત થઈ દેવાંગની. તો પછી દેવાંગે આ વાત મને કેમ ન કરી અને તારી પાસેથી મને જાણવા મળે છે? બની શકે કે તમને ટેન્શન ના આપવા માંગતા હોય. મમ્મી, હું એટલા માટે જ તમને મળવા આવી છું કે આ વાત સાંભળ્યા પછી મને દેવાંગ પર થોડો ટ્રસ્ટ આવવા લાગ્યો છે. કારણ કે એ છોકરી જો પ્રેમ જ કરતી હોત તો એ પૈસા પાછળ ક્યારેય ના જાત ને. રૂપિયા માટે કોઈ પોતાનું સ્વાભિમાન કે પોતાનો પ્રેમ ન ખોઈ શકે. જો મીરા, જે દિવસે ત્યાં ઘર છોડવાની વાત કરી હતી ને એ જ દિવસે હું તને કહી રહી હતી કે તું મારા દેવાંગ ઉપર વિશ્વાસ રાખ. મારો દેવાંગ ક્યારે કોઈની સાથે વિશ્વાસઘાત ન કરે તો પોતાની પત્ની સાથે કેવી રીતે કરી શકે? સાચી વાત છે, બધી જ વાત સાચી છે તમારી, પણ જ્યાં સુધી હું ઘરે નહીં આવું, જ્યાં સુધી આ વાતની તપાસ નહીં કરું ત્યાં સુધી મને બધું માનવામાં નહીં આવે. તો મીરા આવી જા ને. કોની રાહ છે તને? તારી રાહ તો અમે. મારો દીકરો દેવાંગ એક ટકનું વ્યવસ્થિત જમી પણ નથી શકતો. કેટલું કહું છું છતાં પણ એ તારા વિચારો અને તારી યાદમાંથી બહાર જ નથી નીકળતો. ખ્યાલ છે મને. મમ્મી, હું કાલે આવવાની છું અને આવીને હું બધી જ તપાસ કરીશ. છે એ છોકરી કોણ છે, ક્યાંથી આવી, શું કામ આવું બધું કરે છે, અને જો બધી વાત બરાબર નીકળીને દેવાંગ સાચા નીકળ્યા ને તો હું એ છોકરીને શાંતિથી રહેવા નહીં દઉં. પોલીસ કેસ કરીશ એના પર. આટલી બધી વાતની તને ભાર મળી ગઈ છે, તને કહી પણ દીધું છે, છતાં પણ હજી તો એવું કહે છે કે જો સાચું હશે તો? હા, પણ જો દેવાંગ ખોટા નીકળ્યા ને તો ડિવોર્સ સિવાય કોઈ રસ્તો નહીં બચે મમ્મી. પછી મને કહેતા નહીં. જો મીરા, પતિ પત્નીના નાના મોટા ઝઘડા થતા હોય છે અને એટલે એ બાબતમાં આ છૂટાછેડાની વાત સુધી પહોંચી છે એ તો યોગ્ય નથી ને. તો એકવાર ઘરે તો આવી જો, પછી આપણે બધી વાતની ચર્ચા કરીશું શાંતિથી. મને લાગે છે કે મારો દીકરો સાચો જ છે અને સાચો જ છે. એ છોકરીને ફસાવવાનું જ કામ કરતી હશે. તારા ફોનના ફોટા આવ્યા ને ત્યારે જ મેં તને કીધું હતું કે આ ખોટું હશે, પણ તું ઉતાવળે નિર્ણય લઈ અને ઘરની બહાર નીકળી ગઈ. હા, કદાચ મારી ભૂલ હશે, હું સ્વીકારું છું, પણ મમ્મી એ સમયે મને પણ કાંઈ સૂચતું નહોતું ને. તમે જ કહો ને, હું શું કરું? પોતાના પતિના ફોટોઝ બીજી કોઈ સ્ત્રી સાથે જોઉં ત્યારે મને શું થાય? તકલીફ સિવાય તો કંઈ ના જ થાય ને. એ તો સાચી જ વાત છે ને મીરા. હું પતિના ફોનમાં પોતાના પતિના કોઈ અજાણી સ્ત્રી સાથે ફોટા આવે તે આવું જ કરે, પણ તે જે કર્યું ને એ ઉતાવળે કર્યું છે. તારે શાંતિથી વિચારવાનું હતું. અને પતિ પત્નીનો સંબંધ એવો નાજુક તાતણા જેવો હોય છે ને, એને તૂટતા વાર ન લાગે, એને સંભાળીને રાખવો પડે. જે તો નાનું બાળક હોય અને એને કેટલું વાલથી સંભાળી રાખતા હોય, ધ્યાનથી પ્યારથી રાખતા હોય, બસ એવી રીતે આ સંબંધ પણ એવો છે. તું સમજી શકે છે કે અત્યારે મારા દેવાંગ ઉપર શું વીતતી હશે ને કોના સપોર્ટની જરૂર હશે? હા મમ્મી, એટલે જ તો કીધું કે હું કાલે ઘરે આવી રહી છું. હું આવીને લડી લઈશ બધા સાથે. પણ એન્ડ મને ડોન્ટ વરી, દેવાંગ સાચા હશે ને તો બધી જ જગ્યાએ એમની સાથે હું ઊભી રહીશ. ઇનફેક્ટ એમની આગળ. પણ મીરા, મને એ સમજ નથી પડતી કે આ છોકરી સાથે મારા દેવાંગની શું દુશ્મની છે કે આવું કરી રહી છે? જાણી લઈશું. મીના, તું આવી ગઈ? તું હા,
પણ એમાં કોઈ વહેમમાં નહોતા કે તમારા માટે આવી છું. મારું ઘર છે એટલે આવી છું. આઈ નો મીરા કે તું આવી છે એની પાછળ પણ હજી આપણી ઘણી બધી વાતો બાકી છે. તું જ કે ને મીરા, હું શું કરું? મેં પપ્પાજી સાથે બધી વાત કરી હતી અને પપ્પાજીના કહેવાથી તું અત્યારે અહીંયા આવી છે. એણે મને સાંજે જ ફોન કર્યો હતો. એ જ તો વાંધો છે કે તમે બધા એકના એક જ છો. પપ્પા મમ્મી તમે. દેવા, હું તમારા પર 100% ટ્રસ્ટ નથી કરતી. પણ 1%, 0.5%, કાંઈ નહીં તો ખાલી મદદ કરવા માટે તો તું આવી શકે ને આ ઘરમાં. એટલે જ આવી છું. એના મને નથી ખબર કે હાઉ ઇઝ પોસિબલ, કેવી રીતે આ બધું થયું હશે. એ છોકરીની પાસે મારો પુરાવો ક્યાંથી આવ્યો ને કેવી રીતે આવ્યો ને મને એ જ નથી ખબર. એટલે જ આવી છું. કારણ કે મમ્મીને મળી ત્યારે મમ્મી પણ બહુ ટેન્શનમાં હતા ને પપ્પા કંઈક પૈસાની વાત કરતા હતા કે એ છોકરી તમારી પાસે પૈસા માંગે છે. જો એ છોકરી પ્રેમ જ કરતી હોત તો એ પૈસા શું કામ માંગત? અને બીજી વાત એ કે પ્રેમ કરતું વ્યક્તિ પોતાના ફોટો શું કામ વાયરલ કરે? એ પોતાની અંગત પળોને ગામને શું કામ દેખાડવા જશે? હા, એક્ઝેક્ટલી રાઈટ. 10 લાખ રૂપિયાની માંગણી કરી છે. તમારી પાસે ફોટા હોય તો આપો ને 2 મિનિટ. હા, એકવાર કોઈકે મોકલ્યા તો હતા. કોને? તે જ મોકલેલા છે. હારે ખબર નથી આવતું કે કઈ જગ્યા છે અને ક્યાંનું છે આ બધું. અને એકવાર જો જગ્યાનો પણ ખબર પડે ને તો પણ હું કંઈક કરી શકું કે આ છોકરીને ક્યાં મળ્યો હોય છે. કલકત્તા. કલકત્તા? યાદ છે તમને? તમે થોડા સમય પહેલા કલકત્તા મીટિંગમાં ગયા હતા. આ શર્ટ તમે ત્યાં જ ભૂલીને આવ્યા છો. અચ્છા, મતલબ આ એ સમય હું જે ટ્રેડ ફેરમાં ગયો હતો એ સમય છે. ફોટો અને પણ તમારા રૂમનો જ છે, હોટેલનો. યાદ કરો. ઠીક, કઈ યાદ આવતું મીરા. ગૂગલ પર સર્ચ કરો ને, હોટલનું નામ નાખો તો ખબર પડશે ને કે રૂમ ને ડેકોર કેવું છે ત્યાં ત્યાં. હોટલ યાદ છે. એ સમયે શર્ટ પહેર્યો તો એ પણ યાદ છે. અને ટ્રેડ ફેરમાં હું ઘણા બધા વ્યક્તિઓને મળ્યો હતો. ઘણી બધી જગ્યાએ મારો બાયોડેટા આપ્યો હતો. ઘણી બધી કંપનીઓને મેં મારી બધી માહિતીઓ શેર કરી હતી. લેડીઝને યાદ કરો. કોણ કોણ હતું તમારી સાથે? અહીંયાથી કોઈ આવ્યું હોય એવું જે એકદમ તમારી સાથે ક્લોઝ કરવાની કોશિશ કરતું હોય? કોઈ નહીં. એવું કોઈ નથી કે જે વ્યક્તિની સાથે મારી મીટિંગ થઈ હોય. નથી યાદ આવતું મીરા. પણ હા, મને એક વસ્તુ કોમનલી ખબર છે કે ત્યાં ચાલો મને સ્ટાફ. સાંજે હા ડિનર માટે થઈને લેડીઝ આવી હતી. પણ એ તો ડિનર આપીને ઘડીક બધી સાફ સફાઈ કરવાની હતી એ કરીને જતી રહી હતી. સાથે એણે મેં ડ્રિંક મગાવ્યું હતું, એ ડ્રિંક આપ્યું હતું. ડ્રિંક પીધા પછીના કોઈ સિમ્પટમ્સ હોય એવું કંઈ? મીરા નથી ખબર મને. હવે કોઈ વ્યક્તિએ જમવાનું મગાવ્યું, જમ્યા પછી એણે જે શરબત મગાવ્યું હતું એ શરબત પી લીધું. પછી મને થોડી ખબર છે શું. હોટલ મેનેજમેન્ટમાં જ કંઈક વાંધો છે. હોટલવાળાએ જ કંઈક કરેલું છે આ. એટલે તમે જ વિચાર કરો ને. એક મિનિટ. હોટલમાં સીસીટીવી કેમેરા, સીસીટીવી ફૂટેજ જો મળે તો એ વસ્તુ સાબિત થાય કે હકીકતમાં નોટ બન્યું પોસિબલ હતું. દેવાંગ, કારણ કે એટલી બધી પબ્લિકમાં કોણ મળ્યું છે, કોણે શું આપ્યું છે નહીં ખબર પડે. મીરા, ફ્લોર ઉપર તો કેમેરો હોય કે નહીં? મારા ફ્લોરમાં કોણ આવ્યું છે, કોણે દરવાજો ખોલ્યો છે, કોણ બંધ કરીને ગયું છે, આ માહિતી મને હોટલ સિવાય બીજે ક્યાંયથી નહીં મળે. ત્યાં આ છોકરી હતી કે નહીં એ જોવાનું રહ્યું. ઠીક છે, તો આપણે એ કરીએ. તમે આના માટે તું પપ્પાજીને ફોન કર અને એમને આ બધી માહિતી શેર કર. કારણ કે આ બધી માહિતી એમને વધારે હેલ્પફુલ થશે. એમના કોઈ મિત્ર છે ને નજીકમાં, એમની પાસેથી આ બધું એ કઢાવવાના હતા. પપ્પાજીને વાત કરીએ આપણે. હા. હા. હા, રહી ગયો. 4 વાગ્યાનું તો એને કીધું હતું કે 4 વાગે આવી જશે. પૈસા લઈને આવવાનો છે, ક્યાં રહી ગયો? શરમ આવે છે અંકલ? આ ઉંમરે આવી રીતે છોકરીઓને જોવો છો? તને શરમ આવે છે? એક્સક્યુઝ મી, કોણ છો તમે? તું કોણ છો? અરે હું
હું ગમે તે હોય હું શું કામ તમને કઈ કહું? પ્લીઝ જાઓ ને યાર, મારે ઘણું કામ છે. તારી સાથે મારા સંબંધ છે. તો ઠેઈ ગયા છો? આ ઉંમરે આવું બધું બોલો છો? ભાન પડે જ તમને? શરમ છે? તને ભાન પડે છે? જે હોય સાચું કહી દે. શું સાચું કહું પણ? દેવાંગ ક્યાં મળ્યો હતો? ક્યારે મળ્યો હતો? 1 મિનિટ. તમે દેવાંગને કઈ રીતે ઓળખો છો? એ મારો જમાઈ છે અને એણે જ મને અહીંયા મોકલ્યો છે. એને મોકલ્યો છે? હા. દેવાંગ ક્યાં છે? એણે કહ્યું હતું કે એ આવે છે મળવા માટે. તો એ ક્યાં છે? પૈસા લઈને આવવાનો હતો. ઠીક. પૈસા તને વાલા છે એમ ને? પણ તું તો દેવાંગને પ્રેમ કરે છે, એની વિના નહીં જીવી શકે અને બહુ એટલે બહુ પ્રેમ કરે છે, તો પછી આ પ્રેમની વચ્ચે પૈસા કેમ આવ્યા? એ પણ દેવાંગ જ લાવ્યો છે. મેં તો એને કીધું હતું મારી સાથે લગ્ન કરી લે, પણ એ તમારી દીકરીને છૂટાછેડા આપવા નથી માંગતો. તો એના બદલામાં મને પૈસા આપી રહ્યો છે. અરે. આ તો હું સારી છું કે પૈસા લઈને માની ગઈ. છે તું સારી છો એમ ને? હા હા. તો એક કામ કર ને, હવે સાથે સાથે એ બતાવી દે ને કે દિવાંગની પહેલા આવા કેટલા છોકરાને તે એવી રીતે બ્લેકમેલ કર્યા છે. એ વહીવટ તમારે નથી કરવાનો. હું ગમે તે કરતી હોય તે. અને તમે કોણ છો? દેવાંગ ક્યાં છે? આ કેવી મજાક કરે છે મારી સાથે? દેવાંગ ફોન નહીં ઉપાડે. કર ક્યાંથી ફોન ના ઉપાડે? એ ફોન ના ઉપાડે એવું થોડી ચાલે. મેં એનું ઘર જોયું છે. જો હું ધારું ને તો તને જેલમાં ભેગી કરી શકું. હું શેની જેલમાં જાઉં? મારે કાંઈ જેલમાં જવાની જરૂર નથી. જેલમાં જશે તમારો જમાઈ. તમને શરમ આવે છે? અરે તમારે તો છે ને દેવાંગને કેવું જોઈએ. આ તમારી દીકરીની સાથે એટલું મોટું ફ્રોડ કર્યું, ચીટિંગ કર્યું છે એની સાથે. પોતાના લગ્ન થઈ ગયા હતા છતાંય તે મને ગર્લફ્રેન્ડ બનાવીને રાખી હતી. દેવાંગે મારી દીકરી યારે કોઈ ફ્રોડ નથી કર્યું. તે ફ્રોડ કર્યું છે મારી દીકરી સાથે. મેં શું ફ્રોડ કર્યું છે? આ બાપ જે તે ફોટા એને ત્યાં સેન્ડ કર્યા એટલે એ મારી દીકરી રિક્ષામાં ગઈ છે અને ઈ મારી ઘરે બેસી ગઈ. હવે જો કે ઈ તો ત્યાં વહી ગઈ છે અને બધું થાળે પડી ગયું છે. એટલે એ જેવું જે ઝાડ બિછાવ્યું ને ઝાડ, એમાં કોઈ તમ તારે સપડાશે નહીં, પણ એ તારી જ ઝાડમાં તું સપડાઈ જવાની છો. જોજે. મેં કંઈ ખોટું નથી કર્યું. મારી પાસે પુરાવા છે. અને ઠીક છે, દેવાંગે આ બહુ ખોટું કર્યું છે. તમને મોકલવાની જરૂર નહોતી. હવે અહીંયા નથી આવ્યો ને તો હું જઈશ પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનના નંબર આપું તને અને તું ન જા ને એ પહેલાં હું જાય, સમજ્યા? કારણ કે મારે ઓળખાણ છે પોલીસમાં અને મેં એને આ બધું વાયરલ કરી હોતે ને દીધું છે કે આમાં તું તપાસ કર કે આ નંબર કોનો છે અને આ છોકરી કોણ છે અને આવીને આનો ભૂતકાળ કેવો છે, બધી તપાસ કરશે અને પછી તને જેલમાં નાખશે. જેલમાં નાખશે ને પછી તારી કે અને આ કંઈ થોડું કંઈ નક્કી છે. 1 વર્ષે રહેવું પડે, 2 વર્ષે રહેવું પડે, આખી જિંદગી રહેવું પડે આખી જેલમાં. હું શેની જેલમાં જાઉં? જેલમાં જશે તમારો જમાઈ. હું તો સાચી છું. એને મને લગ્નના વાયદા કર્યા હતા. મારી પાસે પુરાવા છે. કે આ વાયદા કર્યા તમને તો તમે કેટલી વાર મળ્યા છો? હું એટલે જ ખોટા છે ને કે તમે વાયદા કર્યા હોય, ફરતા હોય, એકબીજા સાથે હળ્યા મળ્યા હોય ને ફરતા હોય તો આવા અનેક ફોટા ન હોય. બસ એટલે જ ફોટા છે તમારી પાસે. સાબિતી માટે એક ફોટો બહુ છે ને. જો, સાબિતી માટે છે ને ઘણું થઈ શકે. સાબિતી માટે કોઈકના રૂપિયા લેવા માટે 10 લાખ રૂપિયા માટે બધુંય થઈ શકે. માણસ ધારે નહીં કરી કે કોઈકનું ખૂને કરી શકે તો આ ફોટા ન પડી શકે. જો તમે છે ને મને ડરાવવાની કોશિશ ના કરો. હું આવી રીતે ડરી નહીં જાઉં. પણ તું હું કેમ ડરે છે? તું તો સાચી છો. સાચો માણસ હું કેમ ડરે? તું એમ કે ને કે આ જાવ ને તમે તારે પોલીસ સ્ટેશને. એટલે હું તને કહું છું, છોકરી તારી જે ઉંમર નથી, તું નાની છો અને જે હોય મને તું સાચું કહી દે ને તો હજી મોકો છે તારી પાસે, સમજ્યા? કે આ બધું કહી દે મને અને જેવું છે એવું તું મારી સાથે આવે અને મારી ઘરે આવી અને ત્યાં કહી દે મીરાને એની મોટે બધું કહી દે જે હોય એટલે બધું થઈ જાય. અમે તને ભૂલી જાઉં, તું દેવાંગને ભૂલી જા એટલે કોઈ વસ્તુ કંઈ ન. છોડો, મારે કાંઈ નથી કરવું. દેવાંગને માફ કર્યો અમે. મારે નથી જોતા પૈસા કે નથી જોતો પ્રેમ. ક્યાં જાય છે? કલ આવી રીતે તને હું છોડવાનું જ નથી. કલ જ્યાં સુધી તું રૂબરૂ આવી રીતે ત્યાં મારી ઘરે નહીં આવે અને મીરાની હાજરીમાં બધી તું સાચી વાત નહીં કરને ત્યાં લગી તને જવા નહીં દઉં. ઠીક છે, હું આવું છું. આય. મીરા, તે બહુ સારો નિર્ણય લીધો છે આ ઘરે આવીને. પણ તારા પપ્પાને જાણ ન કરી કે અહીંયા આવવા માટે? ક્યારે આવશે? પપ્પા ગયા છે. કહેતા હતા કે
એમના ફ્રેન્ડનો ફોન આવ્યો હતો જે પોલીસમાં છે, એમનો કંઈક કામ હતું. એ કામ પતાવીને પપ્પા સીધા અહીંયા જ આવવાના છે. મને પણ ફોન આવ્યો હમણાં. કહ્યું છે કે કંઈક ખાસ વાત કરવાના છે અહીંયા આવ્યા પછી. બધાને ભેગા કરીને રાખો એટલા માટે જ તમને બધાને અહીંયા બેસાડ્યા છે. દેવાંગ પણ સમજ નથી પડતી કે લોકો કેટલી હદ સુધી જઈ શકે છે. કોઈકના જીવનને બરબાદ કરવો એટલે ના રમતની વાત થઈ ગઈ લોકો માટે. મમ્મી જો હવે એ છોકરી કોણ છે, શું કામ બધું કર્યું છે અને શું થઈ રહ્યું છે એના વિશે ખ્યાલ ત્યારે જ આવશે કે જ્યારે પોલીસ આના ઉપર કંઈ કાર્યવાહી કરશે, આમાંથી તપાસ મેળવીને બધા પુરાવાઓ રજૂ થશે, ત્યારે જ ખબર પડશે. બાકી હકીકતમાં એ વ્યક્તિ હું છું કે બીજો કોઈ છે કે એ મને નથી ખબર. જોકે એમાં પહેરેલા કપડાં, એ સમયની જે મીટિંગ હતી એ બધા કનેક્શન મેચ થાય છે, પણ છતાંય પણ તું એવું નથી દેવાંગ, તો પછી આવી રીતના કેવી રીતે સાબિત કરી શકે આ લોકો? મમ્મી થોડી શાંતિ રાખો ને. પપ્પા આવશે એટલે બધી જ વાત થઈ જશે. આવ્યા છોકરી આ તો ફોટોસ વાળી છે ને? હા એ જ છે. પપ્પા આ ક્યાં મળી તમને? અને તું? પૈસા લેવા આવી છે. એણે દીધેલો વાયદો આજે પૂરો થયો છે એટલા માટે પૈસા ઉઘરાવવા આવી છે. પૈસા લેવા નહીં, પૈસા દેવા આવીશું. શું જરૂર દેવા? હતી? હા, શું જરૂર હતી મારા દીકરાની જિંદગી બરબાદ કરીને? શું ફાયદો હતો તારા? રહેવા દો મમ્મી, એમ નહીં સમજે. સાચું બોલ, સાચું બોલ કે શું હતું તમારી બંનેની વચ્ચે? અને જો કઈ નહોતું તો આવું શું કામ કર્યું હતું? પપ્પા તમે પોલીસ કેસ કર્યો કે નહીં? પોલીસની ધમકી મારીને એટલે આપણે પોલીસ કેસ કરવાની જરૂર જ ન પડી. કહેવાય છે ને કે ખોટા માણસો હોય ને એ પોલીસથી ડરે, એમ જ આ ડરી ગઈ. યાદ કરો કે તમે આને ક્યાં જોઈ હતી? હું કહું છું એકચ્યુઅલી મારી અને એમની વચ્ચે કાંઈ નથી કે નહોતો હતું. તો આ ફોટોસ ક્યાંથી જોયું આવ્યા? ને બધાએ સાંભળ્યું ને મીરા કે એ સમયે આની સાથે જે વ્યક્તિ છે એક હું મિનિટ. એ નથી. વ્યક્તિ તમે જ છો. પણ તો શું બોલે છે? એક બાજુ એમ કહે છે કે અમારી બંનેની વચ્ચે કાંઈ નથી, એક બાજુ ફોટોસમાં એવું પ્રૂફ આપે છે કે આ આની સાથે હતી તું. હા જો હું બધું જ કહું છું. તમે જે હોટલમાં રોકાયા હતા ને હું એ જ હોટલમાં કામ કરતી હતી. એટલે ત્યાંનો જે મેનેજર છે ને એ મને સારી રીતે ઓળખે છે. એને મારી કન્ડિશનની ખબર હતી. એણે મને કહ્યું કે તમે પૈસા ટકે વેલ સેટ છો. એટલે તારો ધંધો છે આ કે સારા ઘરના છોકરાઓને ફસાવવાના અને પૈસા પડાવવાના? હા જોયું દેવા, હું છું. હોટલનો મેનેજર પણ એની સાથે મળેલો છે. બરાબર છે. કોઈ મળેલું નથી. પેલા મારી વાત તો સાંભળ. મને મારી આખી વાત તો કરવા દો. તારી વાત જરાય ખોટી નીકળી ને તો આ ઘરમાંથી સાજી જવા નહીં દો. જે બોલે જોઈ વિચારીને બોલજે. સાવ એણે મને કહ્યું કે તમે પૈસે ટકે વેલ સેટ છો. એટલે તમે જ્યારે ચા મગાવી હતી ને એ ચામાં મેં બેભાનની દવા નાખી દીધી હતી. શું? હા ને તમને જેવી રીતે ઘેન ચડ્યું ને મેં તમારા ને મારા ફોટોસ ક્લિક કરી લીધા હતા. અને પછી મેં તમને બ્લેકમેલ કરી. રાઈટ. જેટલા પણ ફોટા આની પાસેથી આપણી પાસે આવ્યા છે દરેક ફોટોમાં હું સૂતેલું છું. બાજુમાં આ છે. એનો મતલબ એ નહોતો કે મને કોઈ ભાન હતી. હું કહેતો હતો ને કે મને આ વિશે કઈ જાણ નથી, આ બધું કેવી રીતે થયું છે એ સમયે હું નશામાં આવીશ. શું કામ રાઈટ? કર્યું આવું? શું કામ કર્યું આ બધું? અને બીજી બધી વાત તો પછી પેલા એ કે અમારી બધાની ડિટેલ્સ તારી પાસે ક્યાંથી આવી? મેં તમે ત્યાં આવ્યા ને ત્યારે થોડી ઘણી ડિટેલ મારી પાસે હતી. રિસેપ્શન પરથી મળી હતી. પછી સોશિયલ મીડિયા પરથી ને બીજી જગ્યાએથી મેં ડિટેલ કાઢી હતી. જો મેં જે પણ કર્યું ને એ મારી મજબૂરીમાં કર્યું છે. મજબૂરી? કેવી મજબૂરી? અને શેની મજબૂરી? અને એવી રીતે પેલી કઈ મજબૂરી હોઈ શકે કે કોઈ વ્યક્તિ પોતાની જાતને આવી રીતે બીજાની સામે પ્રેઝન્ટ કરે? હું તમારા લોકોનું ઘર ભાંગવા નહોતી માંગતી, પણ મારે પૈસાની જરૂર હતી. પૈસાની જરૂર? એટલે મારા પપ્પા હોસ્પિટલમાં છે. એમનું ઓપરેશન કરાવવાનું છે અને ખર્ચો અંદાજ 8 થી 10 લાખ રૂપિયાનો છે. ડોક્ટરે કહ્યું છે કે જ્યાં સુધી પૈસા નહીં આપે ને ત્યાં સુધી એ ઓપરેશન નહીં કરે. એટલે હું આ આવું કરવા નહોતી માંગતી, પણ મેં કહ્યું એવી રીતે કે મેનેજરને ખબર હતી કે મારે પૈસાની જરૂર છે અને એટલો બધો ઉપાડ પણ મને ન મળે. એટલા માટે
એને જ મને આઈડિયા આપ્યો. મદદ કરી એણે તારી, પણ ખોટા કામમાં મદદ કરી. આઈડિયા પણ ખોટો જ આપ્યો એણે. મદદ કરવી જ હતી એણે તારી, તો પછી એણે ઉપર ગમે ત્યાં વાત કરીને તારા પૈસાની સગવડતા કરાવી હતી. અને તે પણ જે કંઈ પણ રસ્તો અપનાવ્યો છે એ પણ બહુ જ ખોટો છે. જો સામે ચાલીને તે કદાચ મને આ બધી વાત શેર કરી હોત ને એ સમય, તો પણ હું 2-3 લાખ રૂપિયાની વ્યવસ્થા તો ત્યાં ઊભા કરી દેત. પણ નહીં, તારા દિમાગમાં જે આઈડિયા હતો એ આઈડિયા જ નકામો હતો, અને એટલા માટે જ અહીંયા સુધી પહોંચી છે તું. જમાનો ભલાઈનો નથી, માણસાઈનો જમાનો નથી કે તમે કોઈને જઈને મદદ માંગો અને એ વ્યક્તિ મદદ કરી દે તમારી. બધા સરખા પણ નથી હોતા ને છોકરી, બધાના સ્વભાવ સરખા ન હોય. અને હજી પણ જો ખબર ન પડી હોત ને તો મારા દીકરાનું લગ્ન જીવન ક્યારનું તૂટી ગયું હોય, અને હજી પણ તૂટવાની અણીએ જ છે. એ તો સારું થયું મારે મીરાને ખબર પડી સચ્ચાઈની, નહીતર સોરી, હું તમારી વચ્ચે આવવા નહોતી માંગતી. અને પૈસા પણ હું જો મને મળ્યા હોત ને તો મારાથી થાય એવી રીતે હું પાછા આપી દેત. તું ભલે ગમે એટલી સાચી હોય, તારા પપ્પા બીમાર હશે, હોસ્પિટલમાં હશે, બધી જ વાત મને માનવામાં આવે છે, પણ તારી રીત એ ખોટી છે તો તું માનીશ ને? પૈસા માટે કોઈનું ઘર બરબાદ કરવું, કોઈને હેરાન કરવા એ ખોટું છે. અને તને શું કહું કે અમે લોકો જેમ બહાર મોભો બતાવીએ છીએ એમ ખરેખર અમારી પાસે કંઈ હોય કે ના હોય? માણસ જીવ તો અલગ હોય છે ને દેખાડ તો અલગ હોય છે. જો આ ભૂલ બહુ મોટી છે તારી, પણ છતાંય તારા પપ્પાના નામ પર માફ કરીએ છીએ. તેવા એના પપ્પાના હોસ્પિટલનો જે પણ કંઈ ખર્ચો આવે એને આપણે આપી દઈશું, પણ પ્લીઝ હવે આવું કોઈ સાથે ન કર. હા, તારી ભૂલના કારણે બીજું કોઈ હેરાન થાય એવું ન કર. થેન્ક યુ. તમારા લોકોના અહેસાન હું ક્યારેય નહીં ચૂકવી શકું. અત્યારમાં તારે તારા પપ્પાની ચિંતા કરવી જરૂરી છે. એમની ડિટેલ્સ મોકલ અને એમના બેંક એકાઉન્ટના નંબર ને એ બધું પણ મોકલી દે. ડાયરેક્ટલી ખાતામાં પૈસા મોકલી દઈશ.